હવે આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે રેતી ભરેલા ટ્રેક્ટર નીચે ઘૂસી ગયેલ ફોર્ચ્યુન કારમાં સવાર 5 લોકો પાપડની જેમ ચીપકાયા. ખોફનાક એક્સિડન્ટથી ધ્રુજારી. દુર્ઘટના રેતી ભરેલા ટ્રેક્ટર નીચે ઘૂસી ગઈ ફોર્ચ્યુનર, 5 લોકો પાપડની જેમ ચીપકાયા. ખોફનાક એક્સિડન્ટથી ધ્રુજારી. વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે હાઈવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા. પોલીસે તમામ મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ ટીમો તેમની ઓળખ માટે કામગીરી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લગભગ 6:30 કલાકે એક ઝડપી ફોર્ચ્યુનર કાર ઝાંસીથી આવી રહી હતી અને કાર માલવા કોલેજ સામેથી પસાર થઈ રહી હતી. ત્યારે જ વળાંક પરથી રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળ્યું અને દરમિયાન વધુ ઝડપને કારણે ફોર્ચ્યુનર કાબુ બહાર જતી રહી. કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી ગઈ અને અકસ્માત એટલો ભયંકર હતો કે ફોર્ચ્યુનરનો અડધો ભાગ ટ્રોલી નીચે ઘૂસી ગયો અને આ ભયાનક માર્ગ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારાઓ પણ હચમચી ગયા. કારનો સંપૂર્ણપણે કચરઘાણ વળી ગયો હતો અને સાથે જ મૃતદેહ ટ્રેક્ટર, ટ્રોલી અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કારને કટરથી કાપી ઘણી મહેનત પછી મૃતદેહોને બહાર કાઢ્યા. ત્યારબાદ બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ઘરઘંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ.
આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.